ચોકી ફેરો કર્યા છે એમને પૂછી દો અરે પ્રધાનજી આ કયો નગર છે ને કોણ રાજા રાજ કરે છે પિંગળગઢ નગરી છે ને પડિયા રાજા અરે આપણા મહારાજાને કહો પંડિતજી મળવા એ મહારાજા તો પંડિતજી મળવા મહારાજા પડિયારના નમન છે અરે ગુરુદેવ ક્યાંથી આવ્યા છો અને ક્યાં જઈ રહ્યા છો અરે મહારાજ આવું છું પોકરગઢથી અને પોકરગઢના રાજા અજમલ અને તેની દીકરી સગુણા તેનું વેચાણ કરવા માટે આવ્યો છું જો અહીંયા તમારે પુત્ર હોય તો વેચાણ કરતો હતો અરે ગુરુદેવ પુત્ર તો છે પણ તમને ખબર નહીં હોય કે 20 વર્ષથી વેર આવ્યો છે એ તમને નાળિયેર કઈ રીતે શીખાય અરે મહારાજા દુશ્મની છોડીને મિત્રતા બાંધો વૈરે મળીને વ્યવહાર બનો આમાં જીવનની મજા છે અરે ગુરુદેવ જો તમે એમ કહેતા હોય તો મારા કોરને અહીંયા બોલો અરે પ્રધાનજી આપણા કોરને અહીંયા બોલો આજે પ્રધાન બોલાવે કોરિયા આવજે અત્યારે બોલાવવાનું કારણ અરે બોલો કોને બોલાવવાનું એક જ કારણ છે કે પોકરગઢથી ભૂદેવ આવ્યા છે તકોને નાળિયેર લે એ તકોને નાળિયેર તમારે શીખવાડવાના છે અરે નહીં નહીં પિતાશ્રી 20 વર્ષથી વેર આવ્યા છે એ તકોને નાળિયેર કઈ રીતે શીખવાડ નહીં કોઈ જય શ્રી બોલ નહીં શીખવાડીએ તો રાજા અજમલ થશે કે રાજા પડિયાનો હાથથી ડરી ગયા એ માટે તમારે શરીફાન શીખવાડવા પડશે અરે જય પિતાશ્રી તમારી આજ્ઞા એક 101 રૂપિયા નાના પળેથી મહેમાન જેવો આવ્યો છે એ આપે છે તેના ધારેલા કામ રામાપીર પૂરા પર બોલો રામાપીરની જય સોનેરી નાળિયેર દીલો વીરા મારા સોનેરી નાળિયેર દીલો તો સારા મુહૂર્ત કાઢતા જાઓ બહુ સારું આહા દે એનો રે મામરે પામ રે
મુહૂર્ત આવતા હોય તો દેશ અને વિદેશ કંકોત્રી લખતા જાઓ સારું મારા ये काम के सहारे તો સાથોસાથ ગણેશજીની સ્થાપના કરતા જાય બહુ સારું મારા ये दोनों सिर गोंदिया कोटी रे संगाला અરે પ્રધાનજી મહારાજાને કહું પંડિતજીને પંચાયત હૃદય કરી અરે પ્રધાનજી હૃદયને કહેજો કે પંદર સાન લઈને આવશું ત્યારે તમારી દક્ષિણા આપી દઈશું અરે મહારાજ આપ વેરાસર સાતમ ને સોમવારે દાંડોળી પધારી દો અરે બહુ સારું અરે બધું હું કહું સત્યને સાંભળો રાજા અજમલને કહેજો કે પટિયાર ગામની જાન સાડીને આવશે ઉતારાની વ્યવસ્થા બરોબર રાખે બહુ સારું અરે પ્રધાનજી સાલો આપણે જાણ લઈ જવાનો સમય થઈ ગયો છે તો સાલો આપણે અહીંથી ચાલતા જઈએ હે જાય છે હે ટપરાઈ